હજી હું તને કહું કે આ તંબરિયાને કોઈ પુત્ર છે જ નહીં એમ સત્તા વાસી સંભળાય. અરે મહારાજા હું તો હાંડુનો સારનારો, હાંડુનો વેપાર કરનારો, મેં બાળપણથી નિહાળનો પગથિયું ન જોયું હોય એમાં કંકોત્રી વાંચતા મને કેમ આવડે મહારાજા? એમાં તમારી કંકોત્રી છે, તમારે વાંચવું. મહારાજા તો તમે કહેતા હો તમારા રામ લખતા હતા એ સમય સાંભળતો નહીં, વાંચી સંભળાવું. બહુ સારું. મહારાજા એક શબ્દ મારા રામ વિશે ના બોલતા, કંકોત્રીમાં જે લખ્યું તમને વાંચી સંભળાયું છે. અરે તું બસ કર રત્ના, હજી હું તને કહું કે તારા તંબરિયાની કોઈ દીકરો છે જ નહીં તો સાંભળ આ રાજા પટિયારના દેશ. અરે મહારાજા તમે શું સંભળાવવાના? ધન યદ મલે યાદ મારી બેકાડી હજી કહું છું મહારાજા વાત કરી લો. બસ મહારાજા વાલિયા में पुत्र क्या कियो धन धन अजमले आज मारी बेकड़ी ईश्वर सोना वाला वायो गया. दोस्तों बात कर लो महाराजा. सबने तुम्हारी बेन ईश्वर सोना वाला वायो गया. ये सामने बात कर लो. हमने तुम्हारा राम ने कुछ लागो बड़ी आवे ईश्वर सोना वाला वायो गया. અરે તું બસ કર રબારી 20 વરણા વાણા વાઈ ગયા કરતા રોજ તમારી બેન સાંભળે એમને. મહારાજા નાના મોટા પ્રસંગ આવતો એમાં 360 ગાવ બેન ને ચડવા ન આવવાનું હોય. આ તો મહારાજા મને મારા રામે ના પાડી છે. બેન ના સાસરિયામાં જઈ રીતના એક શબ્દ મહારાજા કહેતો તું બોલતો નહીં, કારણ કે આજ મહારાજાને કહી તો કાલે બેન ને દુઃખ થાય. મહારાજા હવે મારા નથી સંભળાતું, તમે પણ સાંભળી લો. અરે શું સંભળાવાનું? સાંભળી લો મહારાજા. કાંઠાના દોરમાં પૈસાના બળમાં ભૂલી ગયો તુરમાં પીરને. પૈસાના બળમાં ભૂલી ગયો તુરમાં પીરને. જુવાનીના દોરમાં પૈસાના બળમાં ભૂલી ગયો તુરમાં પીરને. પૈસાના બળમાં ભૂલી ગયો તુરમાં પીરને. અગરત મેલી દે હકારાયા બે આનને. ઓને નથી હું દિલ્યો નિરાદાર. મેલી દે હકારાયા બે આનને. એ રબારી વાત કરે તો મહારાજા
ખેલી દે કરજો બે માન ને રે એ ધોખમી મારો રામ જાગતો રે અરે અને નથી હું નિંદનીયો નિરતા એ ધોખમી મારો રામ જાગતો રે કોને મારો રામ રાત રે રખવા ધૂણી રે ધો ખાલી મારો રામ જાગતો રે મહારાજા આટલા બધા મહેમાન ન કરો આ મહેમાન સારા નથી મહારાજા અરે તું બસ કર રબારી તું મને એ કેવા માંગે છો એમને કે આ તારો ધૂણીધર તારો રામ જાગે છે અરે હા મહારાજા હજી જાગે છે સાંભળ રત્ના અજમલના પિતા રણસિંહ ઘેર ઘેર તમારો લાડ ભટકતો હતો એમને પુત્ર અજમલ આકાશી સુવારના ફેરા કરતો હતો બસ કરી લો મહારાજા એમને પુત્ર રામદેવ બસ મહારાજા જે મને કહેવાય કહો કે મારા રામને એક શબ્દ બના કહેતા એમને પુત્ર રામદેવ આજ ધંધા કરતો હશે ને બધા સમુરિયા ભેગા ખાઈ રહ્યા મહારાજાજી બસ કરી લો આજ રાજા પટિયારની હાસી મજા ઉડાડી છે રચના તો એક ચિઠ્ઠીનો સાકર સોને આજ તને મારા રજવાડામાંથી જીવતો જવા દઉં છું જો તંબલિયાના વૈષ્ણવ અરે મહારાજા પાંદડું લો અલ્લાહ તમારા સાઠ કે એનો ધરશે મચક મેં સુધું કરી નાખ્યું અરે પ્રધાનજી જય સૂર્યા રત્ના રબારીને સંકટ જેલમાં પૂરો અને માર મારો જોઈ લે કેવો તારો રાજા મારા રામ બતાવો આપે વચન આપેલું છે તમે જેલમાં મને 5 કલાકથી વધારે રાખી શકો જોઈ લેશ તારા રામને ભાઈ અરે મહારાજા જોઈ લેજો એન્ટલ મારો પ્રધાનજી આને અરે કાંઈ ઘટે નહીં જેવી તમારી આજ્ઞા ઉતાર દો કાળે પાણી જેલમાં બરાબર છે 2 નંબરનું તાળું મારી દો હલે ની શ્વાસે નો લઈએ કે કાંઈ નો કરીએ ના પડશે હવાર આવજે બા તો મને કાળા કરાવવા તું ભાઈ તારું કામ કરીને હા એ તો ભાઈ કામ તો કરવું જ પડે ને મારે ક્યાં જવું વાહ મારા રામ વાહ મેં તો જાણ્યું હતું આજ 20 વર્ષે બેનીબાના સાસરિયામાં જઈ બેનને તેડવા જાશને પડિયા રાજા મને કોઈ સારામાં સારો ઇનામ આપી પોકરણગઢ બાજુ વળતો કરશે આ શું પડિયા રાજાએ સંકટ જેલની માલિપા પૂરો છે હેન્ટલના માથે માર મારે છે પ્રભુ બેન સગુણાને તેડીને ટેન્શન નહીં આવી એવું પ્રભુ હિજી અજરતનો પુરાણો સંકટ છે મારે યાદ ઓને મારી વારા મોહ
રત્ના રાયકાને પટિયાર રાજાએ સંકટ જલની માલિકા પૂર્યો છે. તો લાવ પટિયાર રાજાને અહીંથી મારો ચમત્કાર બતાવું. મારો મીંડો બંધો હાથ મારી નજરે તારું. તોપ ઘોડાના અવાજના કાને સંભળાવું. એનો આખો મેલ ગુજાવું. યાદ ગોડરે પીગલ કેરા પાદરે યાદ ઓને તાણ માયો રે પડકાર ગોડરે પીગલ કેરા પાદરે યાદ જોઈ લીધા તો મુરિયાના દીકરાને. લા પ્રધાનજી બોલો બોલો મહારાજા. ઉઈ ગયા શું થઈ? હવે ઊંઘ ચડી છે. આ જોતા નથી કઈ બધું એ બધું હલ્યા કરે. મેં કીધું હલતું હશે વાવાઝોડું બાવાઝોડું કે આવ્યું. વાવાઝોડું નહીં આમ બધા તડાકા એટલે આમ આમ કંઈક કરતા હતા. તલવાર ઓટોમેટિક આમ મળી ઉછી થવા મગરા જોઈ નથી. આ રત્ના જેલમાં પૂરો પછી તો એવું છું. હા પછી ના મેલ લગડક થવા મળ્યો. હા બધું બતાવવા મળ્યું ને. હા એમ છું. તો હવે આપણે ખરી ખાતરી થઈ ગઈ છે. હા ખાતરી થઈ ગઈ. રત્નો હાસો છે. હા તો જાઓ હવે રત્ન શંકર જેલમાં છૂટો કરી મેકો. છૂટો કરી નાખો. એને કહેવાનું મારા રાજાનો હુકમ છે શંકર જેલમાં છૂટો કરવામાં આવે છે. કાંઈ વાંધો નહીં, કહી દો. એ તો એમ મતમાં જ ઊભો. એને શું વાંધો હતો? તકલીફ તો આપણે પડી ને હવે બીજી. આપણા મેલનો ગલત પણ થતા બસાવવો પડશે. હા એ બસાઈ દે. હા હું છૂટો કરી છૂટો નાખું. કરી મેકો એને. આ રત્ના જેલમાં છૂટો કરવામાં આવે મહારાજાનો હુકમ છે. અરે પ્રધાનજી, હા પ્રધાનજી જઈને તારે મહારાજાને કહેજે આજ જો મારો રામ ભેટ હોય ને તો મને જાતે છોડાવવા આવે. એવું કરવું. હા પ્રધાનજી. એ તો વાત બરોબર જ છે ને. એ ખોટું નથી. મહારાજા બોલો પ્રધાનજી. રત્નો ખંભે આવ્યો. ખંભેલ કાખમાં આવ્યો. કાખમાં હાફાણા બેસી ગયો. ખાઓ હા હા હું કહેવાનું છે રત્ના રાયકા. એ એમ કહે છે કે તું મારી એમ ચીઠીનો સાગર છો. બરાબર છે પ્રધાનજી. તારા મહારાજા મારો બેટો હોય તે પોતે મને છોડાવ આવે. નકર નહીં. નકર દે. અરે હા પ્રધાનજી. હા એના રામ તો આપણે બેટા જ છે. હા બેટી. આપણે કરી ખાતરી થઈ ગઈ. હા ખાતરી થઈ ગઈ. હવે મારા મેલનો ગલત પણ થતા બસાવી લઉં. હા હા રત્ન છૂટો કરી દઉં. બસ એમ કરો. અરે ભાઈ રત્ના હવે તને આ શંકર જેલમાં છૂટો કરવામાં આવે છે. અરે નહીં નહીં મહારાજા, મને તો મજા આવી. મારે 10-15 દી રોકાવું છે. અરે હા ભાઈ રત્ના તને તો મજા આવી પણ મારા મેલે તુરંત થઈ જવાનું છે. અરે મહારાજા, તો મારો રામ ભેટ્યો. હા રત્ના તારો રામ ભેટ્યો. અરે રત્ના હવે તું તારી બેન સગણને તેડી અને રાજી ખુશી જઈ શકે છે. બહુ સારું મહારાજા. હવે ક્યાં આમ આડું નહીં આવે ને કોઈ. કાંઈ વિઘન નહીં આવે. સિટ્ટી ફાટી જાય છે. બહુ સારું.